Hello friends, my today's topic is Press Tools. Press Tools examples from the subject Tool Engineering, and it is beneficial for the 6M Diploma Mechanical students. So let us start with the first example. Find the center of pressure for the blank shown in the figure. આકૃતિમાં આપણને જે બ્લેન્ક આપેલી છે એના માટે આપણે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવાનું છે. મિત્રો, પ્રેસ મશીન ઉપર આ પ્રકારની બ્લેન્ક્સ જનરલી કટ કરવામાં આવતી હોય છે અને સેન્ટર ઓફ પ્રેશર એ એટલા માટે ફાઇન્ડ આઉટ કરવું જરૂરી છે કે કટિંગ દરમિયાન પંચ ઉપર જે કટિંગ થ્રસ્ટ આવે છે એ પંચના પૂરા એરિયા માટે એટલે કે પંચના પૂરા એરિયા માટે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થાય જે થ્રસ્ટ છે એટલા માટે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવું જરૂરી છે. હવે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ આઉટ કરવા માટેની જે મેથડ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો સૌથી પહેલાં છે એન આઉટલાઇન ઓફ ધી પીસ પાર્ટ ઇઝ ડ્રોન, એટલે કે પર્ટિક્યુલર આ જે બ્લેન્ક છે એના માટે સેમ આવી જ એક ફિગર તમે પહેલાં ડ્રો કરી લો, જે મેં અહીંયા ડ્રો કરીને દેખાડેલી છે. Then the second point is the x and y axis are placed on it in a convenient position. એટલે કે તમે કન્વિનિયન્ટ પોઝિશન ઉપર એક્સ લાઇન અને વાય લાઇન તમારે ડ્રો કરવાની રહેશે. સૌથી પહેલાં તો એક્સ લાઇન અને વાય લાઇન સુટેબલ પોઈન્ટ અથવા તો કન્વિનિયન્ટ પોઝિશનમાં તમારે ડ્રો આઉટ કરવાની રહેશે. અહીંયા મેં જે ટોપ પોઝિશન છે પાર્ટની ત્યાં એક્સ એક્સિસ ડ્રો કરી છે અને આ બાજુ લેફ્ટ મોસ્ટ પોઝિશન છે ત્યાં વાય એક્સિસ ડ્રો કરી લીધી છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ધ આઉટલાઇન ઓફ ધ પીસ પાર્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ કન્વિનિયન્ટ લાઇન એલિમેન્ટ્સ. મતલબ કે આ જે પૂરેપૂરો પાર્ટ છે એને તમારે જુદી જુદી લાઇનમાં ડિવાઈડ કરવાનો છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા મેં ડિવાઈડ કરી છે. આ જે ઉપરની લાઇન છે એને મેં ફર્સ્ટ લાઇન તરીકે કન્સિડર કરી છે. આ બાજુ સેકન્ડ, થર્ડ, ઊભી લાઇન છે એને 4, 5th, 6, 7 એન્ડ 8. આ રીતે લાઇન એલિમેન્ટમાં તમારે આખા પાર્ટને ડિવાઈડ કરવાનો છે. ત્યારબાદ મિત્રો ચોથો પોઈન્ટ છે ધ લેન્થ્સ L1, L2, L3 એટસેટ્રા ઓફ ધીસ લાઇન એલિમેન્ટ્સ આર ડિટરમાઇન્ડ. એટલે કે તમારે દરેકની લેન્થ ડિટરમાઇન્ડ કરી લેવાની છે, એટલે કે લેન્થ ફાઇન્ડ આઉટ કરી લેવાની છે. જો પાર્ટની અંદર આપણને અમુક લેન્થ તો ડાયરેક્ટલી આપેલી છે પરંતુ અમુક જગ્યાએ આપણને લેન્થ ઇન્ડિકેટ ના કરેલી હોય તો એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે, જે મેં અહીંયા ટેબલની અંદર ફાઇન્ડ આઉટ કરેલી છે. L1 to L8 સુધીની બધી જ લેન્થ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અગેઇન એના પછીનો પોઈન્ટ મિત્રો જે છે પાંચમો પોઈન્ટ એ છે ધ સેન્ટ્રોઇડ ઓફ ધીસ લાઇન એલિમેન્ટ્સ આર ડિટરમાઇન્ડ. એટલે કે તમારે આ જે દરેક લાઇન એલિમેન્ટ છે એનું સેન્ટ્રોઇડ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કોઈપણ લાઇનનું જે સેન્ટ્રોઇડ છે એ એનું મિડલ પોઈન્ટ હોય છે સિમ્પલી. તો સપોઝ કે આપણે આ ફર્સ્ટ લાઇન કન્સિડર કરીએ તો એનું સેન્ટ્રોઇડ જે છે એ આ 50ની લાઇન છે તો 25 પર એનું સેન્ટ્રોઇડ હશે. સેમ એ જ રીતે તો સપોઝ આપણે આ સેકન્ડ નંબરની લાઇન કન્સિડર કરીએ તો એનું જે ડાયમેન્શન છે એ 15 છે તો એનું જે સેન્ટ્રોઇડ છે એ 7.5 પર હશે. હવે મિત્રો એના પછીનો પોઈન્ટ જોઈએ કે ધ ડિસ્ટન્સ ઓફ ધી સેન્ટ્રોઇડ્સ ફ્રોમ ધી એક્સ એન્ડ વાય એક્સિસ ઇઝ ડિટરમાઇન્ડ. એટલે કે તમે જે સેન્ટ્રોઇડ ફાઇન્ડ આઉટ કર્યા છે એનું મિત્રો એક્સ અને વાય એક્સિસ જે આપણે રેફરન્સ લાઇન લીધી છે એને અનુલક્ષી અને એના કોઓર્ડિનેટ ફાઇન્ડ આઉટ કરવાના થશે, જે પણ સેન્ટ્રોઇડ તમે નક્કી કર્યા છે એના. તો એના માટે તમારે દરેક લાઇન જે છે એના સેન્ટ્રોઇડને એક્સ એક્સિસ અને વાય એક્સિસના રેફરન્સથી એનું જે ડાયમેન્શન છે એટલે કે એને કોઓર્ડિનેટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના થશે. તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ લાઇન માટે સેન્ટ્રોઇડનું એક્સ અને વાય પોઈન્ટથી ડિસ્ટન્સ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ લાઇન જે છે એ આપણી 50ની છે અને એનું સેન્ટ્રોઇડ જે છે એ 25 પર છે. ઓકે, સપોઝ અહીંયા એનું મિડલ પોઈન્ટ છે એ સેન્ટ્રોઇડ છે તો આ જે એક્સ એનો કોઓર્ડિનેટ થશે એ રેફરન્સ લાઇન ઉપર જ આવેલો છે એટલા માટે એક્સ કોઓર્ડિનેટ જે છે એટલે કે x1 એ આપણે 0 લીધો છે. ત્યારબાદ હવે વાય રેફરન્સ લાઇનથી આપણે આ સેન્ટ્રોઇડનું માપ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ કેટલું થાય કે વાયથી આ જે મિડલ પોઈન્ટ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ. તો મિડલ પોઈન્ટ 25 પર છે. સો
y1 જે કોઓર્ડિનેટ થશે એ થશે 25. ત્યારબાદ મિત્રો સેકન્ડ લાઇન માટે આપણે જોઈએ એના એક્સ અને વાય કોઓર્ડિનેટ. તો સેકન્ડ લાઇનનું જે માપ છે ટોટલ એ 15 છે. સેન્ટ્રોઇડ 7.5 પર છે. તો તમે જોઈ શકો છો કે એક્સ એક્સિસથી એક્સ રેફરન્સ લાઇનથી જે સેન્ટ્રોઇડનું માપ છે એ કેટલું છે 7.5. ધેરફોર x2 કમ્પોનન્ટ ઇઝ ધી 7.5. અને વાયથી મિત્રો વાય રેફરન્સ લાઇનથી એનું ટોટલ ડિસ્ટન્સ થશે આ વાય લાઇન થઈ આ પોઈન્ટ સુધીનું. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે 50. સો y2 કમ્પોનન્ટ તમારો કેટલો થશે 50. બીજી એક લાઇન માટે આપણે સેન્ટ્રોઇડના એક્સ અને વાયથી ડાયમેન્શન શોધીએ. તો x3 કોઓર્ડિનેટ ધારો કે તમારે શોધવો છે. તો આ એક્સ રેફરન્સ લાઇનથી આ સેન્ટ્રોઇડ તમે જોઈ શકો છો અહીંયા માપ કેટલું છે 15. સો x3 કમ્પોનન્ટ કેટલો થશે 15. અને y3 કમ્પોનન્ટ, તો y3 કમ્પોનન્ટ એટલે આ જે y રેફરન્સ લાઇન છે ત્યાંથી સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ. તો એ ડિસ્ટન્સ કેટલું થશે મિત્રો? તો જે L3 જે છે એનો મિડલ પોઈન્ટ અને આ L5 લાઇન અને L7 લાઇનનું ટોટલ. તો ટોટલ થશે 17.5 પ્લસ 15 પ્લસ આનું મિડલ. હવે ધારો કે આ પણ 17.5ની લાઇન છે તો 8.175 એ તમારે અહીંયા ડિસ્ટન્સ આવશે. સો હિયર L7 ઇઝ ધી 17.5 પ્લસ 15 mm અને પ્લસ 8.75. સો ટોટલ ડિસ્ટન્સ તમારું થશે y3 ઇઝ ઇક્વલ ટુ 41.25. મિત્રો આ જ રીતે તમે દરેકે દરેક લાઇન માટે એક્સ અને વાય રેફરન્સ લાઇનને લઈ અને દરેકે દરેક કોઓર્ડિનેટ ફાઇન્ડ આઉટ કરી શકો છો x8 અને y8 સુધી. હવે નેક્સ્ટ પ્રોસિડ્યુર એ છે કે ફાઇનલ જે કોઓર્ડિનેટ આપણા એક્સ અને વાય ફાઇન્ડ આઉટ કરવાના છે એના માટેનું ઇક્વેશન છે L1 x1 પ્લસ L2 x2 પ્લસ L3 x3 પ્લસ એ રીતે જેટલા પણ આપણા કોઓર્ડિનેટ અથવા તો જેટલા ભાગમાં આપણે પાર્ટને ડિવાઈડ કર્યો હોય એ દરેકે દરેક પાર્ટ અને ડિવાઈડ બાય જે લેન્થ છે એનું ટોટલ L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ એ રીતે L8 સુધી. સેમ એ જ રીતે વાય કોઓર્ડિનેટ માટે આવશે L1 y1 પ્લસ L2 y2 પ્લસ L3 y3 ડિવાઈડ બાય લેન્થ્સ L1 પ્લસ L2 પ્લસ L3. એ રીતે આપણને એક્સ અને વાય કોઓર્ડિનેટ મળશે જે મેં ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી રાખ્યા છે. તો અહીંયા જુઓ આપણે L1 x1નું ટોટલ પણ કરેલું છે, L1 y1નું પણ અહીંયા ટોટલ કરી રાખ્યું છે અને જે લેન્થ છે એનું પણ ટોટલ મેં અહીંયા ટેબલમાં કરી રાખ્યું છે. ત્યારબાદ તમે એને આ રીતે મૂકી શકો છો એક્સ કોઓર્ડિનેટ માટેનું ઇક્વેશન જે છે એ, અને એ રીતે જે ટોટલ છે L1 x1નું ટોટલ તો 4375 ડિવાઈડ બાય 210 અને એ રીતે એક્સ કોઓર્ડિનેટ આપણને મળે છે 20.83 mm અને જે વાય કોઓર્ડિનેટ છે એ આપણને એ જ પ્રોસેસથી મળે છે 25. સો આ રીતે મિત્રો આપણે એક્સ અને વાય કોઓર્ડિનેટ 20.83 અને 25 આપણને મળે છે. હવે જે આ સેન્ટર ઓફ પ્રેશર આપણને મળ્યું એક્સ અને વાય કોઓર્ડિનેટ એ એક્સ રેફરન્સ લાઇનથી તમારે 20.83 ડિસ્ટન્સ લેવાનું અને વાય લાઇનથી 25 લેવાનું. એટલે જે પોઈન્ટ આપણને મળે છે એ ફાઇનલી આપણું સેન્ટર ઓફ પ્રેશર મળે છે. સો મિત્રો આ રીતે આપણે સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. મિત્રો એક્ઝામમાં આ સિવાયની કોઈ બ્લેન્ક પૂછાયેલી હોય તો પણ તમે સેમ આ જ મેથડથી સેન્ટર ઓફ પ્રેશર ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે મિત્રો, તો હવે સેકન્ડ એક્ઝામ્પલ પર જઈએ. સેકન્ડ એક્ઝામ્પલ છે a steel washer has its internal diameter 6 mm, external diameter 30 mm and thickness 0.9 mm. Find out the dimension of punch and die for the washer and also find out the press tonnage. Ultimate tensile shear stress for the steel is 120 Newton per mm square. સો મિત્રો અહીંયા બેઝિકલી આપણે પંચ અને ડાયના ડાયમેન્શન્સ ફાઇન્ડ કરવાના છે સ્ટીલ વોશર બનાવવા માટે. તો સ્ટીલ વોશરનું જે ઇન્ટરનલ ડાયામીટર છે એ 6 mm છે, એક્સટર્નલ ડાયામીટર 30 mm છે, જે મેં અહીંયા તમને ગીવન ડેટાની અંદર આપેલું છે. જે વોશરની થિકનેસ છે એ 0.9 mm છે અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલો છે ફોર ધ સ્ટીલ મટીરિયલ 120 Newton per mm
સ્ક્વેર. સો સૌથી પહેલાં વોશર જે છે એ કેવી રીતે બને છે એ પ્રોસેસ આપણને ખ્યાલ હોવી જોઈએ, તો જ આપણે એના ડાયમેન્શન્સ, એના પંચ અને ડાયના ડાયમેન્શન્સ ફાઇન્ડ આઉટ કરી શકીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે વોશર જે છે એને બનાવવા માટે એને બે ઓપરેશનમાંથી પરફોર્મ કરવું પડે છે, એક બ્લેન્કિંગ અને બીજું પંચિંગ. તો બ્લેન્કિંગ ઓપરેશન અને પંચિંગ ઓપરેશન વિશે થોડોક ખ્યાલ જોઈ લઈએ આપણે. બ્લેન્કિંગ એટલે મિત્રો કે અહીંયા સપોઝ આ આપણું સ્ટોક મટીરિયલ છે અને સ્ટોક મટીરિયલની અંદર આ પંચની મદદથી એક બ્લેન્ક કટ કરવામાં આવે છે. એટલે કે વોશરનો જે આપણો આઉટસાઇડ ડાયામીટર છે, સપોઝ કે આપણા એક્ઝામ્પલની અંદર અહીંયા વોશરનો આઉટસાઇડ ડાયામીટર 30 છે, તો તમારે 30 mm આ બ્લેન્ક કટ કરવાનું થશે. ત્યારબાદ બાકીનો જે પોર્શન સ્ટોક મટીરિયલ છે એને આપણે વેસ્ટ તરીકે એટલે કે સ્ક્રેપ તરીકે કન્સિડર કરીશું. અને તમે એ બાજુમાં જોઈ શકો છો કે હવે જે આપણે બ્લેન્ક કટ કરી છે એ આપણું સ્ટોક મટીરિયલ થઈ જશે, અને જે પિયર્સિંગ પંચ છે અથવા તો અહીંયા બાજુમાં પંચિંગ ઓપરેશન અને પિયર્સિંગ ઓપરેશન પણ કહેવાય છે. તો પિયર્સિંગ પંચ જે છે એની મદદથી આપણે જે હોલ ક્રિએટ કરીશું અને જે બ્લેન્ક કટ થઈ અને આપણને બહાર મળશે. તો હવે અહીંયા શું છે કે એ જે બ્લેન્ક છે એ સ્ક્રેપમાં જવા દેવાની છે અને આપણું જે સ્ટોક મટીરિયલ એટલે કે વોશર એને આપણે યુટિલાઇઝ કરવાનું છે. સો આ એક મેથડ છે કે જેની અંદર વોશર તમે આ રીતે બનાવી શકો છો. હવે મિત્રો અહીંયા તમારે પંચ અને ડાયના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના છે, તો એના માટે પણ કેટલીક બાબતો અગત્યની છે, અને એ છે કે અહીંયા તમારે જે બ્લેન્ક કટ થાય છે, જે તમારું આખું સ્ટોક મટીરિયલ છે એ સ્ટોક મટીરિયલમાંથી સૌથી પહેલાં તમે વોશરના માપનું એક બ્લેન્ક કટ કરો છો. એટલા માટે કે તમારી જે બ્લેન્કની સાઇઝ છે એ પરફેક્ટ હોવી જરૂરી છે, એટલે કે 30 mm જ હોવી જરૂરી છે. અને એના માટે મિત્રો બ્લેન્કિંગ ઓપરેશનની અંદર જે ડાઈ હોય છે એ ડાઈ પરફેક્ટ 30 mm સાઇઝની રાખવી પડે છે, અને જે પંચ છે એને તમે નેગેટિવ ક્લિયરન્સ આપી શકો છો. અને સેમ એનાથી ઉલટું પિયર્સિંગ ઓપરેશનમાં હોય છે કે એમાં જે વચ્ચેનો હોલ છે એ વચ્ચેના હોલનું માપ એ પરફેક્ટ હોવું જરૂરી છે. એટલા માટે જે ડાઈ છે એને ક્લિયરન્સ આપવામાં આવે છે અને પંચ જે છે એ પરફેક્ટ સાઇઝનો રાખવો પડે છે. એટલે કે સપોઝ તમારું ઇન્ટરનલ ડાયામીટર એ 6 mm છે, તો પંચનું જે સાઇઝ છે, પંચની સાઇઝ એ 6 mm રાખવી પડે છે, અને જે ડાઈ છે એને તમારે પોઝિટિવ ક્લિયરન્સ આપવો પડે છે. સેમ આ જ કોન્સેપ્ટ ઉપર આપણે આગળ વધીએ તો તમે ફાઇન્ડ આઉટ આ રીતે કરી શકો છો ડાયના ડાયમેન્શન્સ. ડાઈ ઓપનિંગ ફોર ધ પિયર્સિંગ ઇઝ બેઝિક સાઇઝ પ્લસ ક્લિયરન્સ. એટલે પિયર્સિંગ ઓપરેશન માટે આ ઓપરેશન માટે મેં પહેલાં ફાઇન્ડ આઉટ કરેલું છે, તો એ ઓપરેશન માટે તમે જોઈ શકો છો કે આપણે કોને ક્લિયરન્સ આપેલો છે, ડાઈને ક્લિયરન્સ આપેલો છે. તો યાદ રાખવાનું મિત્રો, પંચિંગ ઓપરેશન માટે તમારે ડાઈને ક્લિયરન્સ આપવાનો થશે. તો ડાઈને ક્લિયરન્સ આ રીતે આપી શકાશે કે બેઝિક સાઇઝ, એટલે તમને ખબર છે કે ભાઈ ઇન્ટરનલ જે ડાયામીટર છે વોશરનો એ કેટલો છે ડી, અને પ્લસ ક્લિયરન્સ તો સી. તો ડી પ્લસ સી જેટલું માપ થશે તમારું ડાઈનું પંચિંગ ઓપરેશનમાં, અથવા તો પિયર્સિંગ ઓપરેશન માટે ડાઈનું જે માપ થશે એ ડી પ્લસ સી જેટલું થશે, એટલે કે 6.05 mm થશે. મિત્રો અહીંયા જે સી લીધેલો છે એ ક્લિયરન્સ છે, અને એ 0.9 mm થિકનેસ માટે ડિઝાઇન ડેટા બુકની અંદરથી સી ઇઝ ઇક્વલ ટુ 0.05 આપણને મળે છે. ત્યારબાદ બીજું ડાયમેન્શન છે ડાઈ ઓપનિંગ ફોર ધી બ્લેન્કિંગ. જો પહેલાં ડાઈના માપ શોધેલા છે, હવે તમને ખબર છે કે ભાઈ ડાઈ ઓપનિંગ ફોર બ્લેન્કિંગ એટલે કે બ્લેન્કિંગ ઓપરેશનની અંદર જે ડાઈના માપ છે એ પરફેક્ટલી હોલની સાઇઝ જેટલું જ હોવું જોઈએ, એટલે કે 30 mm જ હોવું જોઈએ. માટે મેં ડાયરેક્ટલી લખેલું છે કે ડાઈ ઓપનિંગ ફોર ધી બ્લેન્કિંગ ઇઝ ઇક્વલ ટુ બેઝિક સાઇઝ. તો બેઝિક સાઇઝ આપણી કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 30 mm છે, તો ડાયરેક્ટલી આ રીતે આપણને આન્સર મળી જાય છે. હવે પંચના ડાયમેન્શન શોધવા માટે પંચ પણ આપણી પાસે બે પ્રકારના છે, એક પિયર્સિંગ પંચ અને બીજો બ્લેન્કિંગ પંચ છે. તો મિત્રો તમને ખબર છે કે બ્લેન્કિંગ ઓપરેશનની અંદર પંચને આપણે નેગેટિવ ક્લિયરન્સ આપવાનું હોય છે, અને પંચિંગ ઓપરેશનની અંદર જે પંચની સાઇઝ છે એ હોલની સાઇઝ બરાબર હોય છે, એટલે કે હોલની સાઇઝ જેટલી જ રાખવી પડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પંચ સાઇઝ ફોર ધી પિયર્સિંગ એટલે કે પંચિંગ ઓપરેશન માટે એ બેઝિક સાઇઝ જ લીધી છે, ડી ઇઝ ઇક્વલ ટુ 10 mm,
અને જે બ્લેન્કિંગ ઓપરેશન માટેનો પંચ છે એને આપણે નેગેટિવ ક્લિયરન્સ આપી રાખ્યું છે. તો બેઝિક સાઇઝ માઇનસ ક્લિયરન્સ એટલે કે D + C હતું એની જગ્યાએ અહીંયા D - C આવશે અને તમારો ફાઇનલ આન્સર તમને અહીંયા મળેલો છે 29.95. તો મિત્રો આ રીતે તમે ડાયના એક વોશર માટે પંચ અને ડાયના ડાયમેન્શન્સ આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યારબાદ પ્રેસ ટનેજ કેલ્ક્યુલેશન આવશે. પ્રેસ ટનેજ એટલે કે પ્રેસની કેપેસિટી. તો પ્રેસ ટનેજ P = PP + PB. અહીંયા મિત્રો જે PP છે એ પ્રેસ ટનેજ કેપેસિટી ફોર ધી પિયર્સિંગ પંચ મતલબ કે પિયર્સિંગ ઓપરેશન અને PB જે છે દેટ ઇઝ ધી પ્રેસ ટનેજ કેપેસિટી ફોર ધી બ્લેન્કિંગ ઓપરેશન. સો એના માટેનું ઇક્વેશન તમે અહીંયા જોઈ શકો છો. પાઈ × D × T × Fs અહીંયા તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. T × Fs અહીંયા પાઈ D જે છે એ તમને ખબર છે પિયર્સિંગ ઓપરેશન માટે આપણે સ્મોલ d લઈએ છીએ એટલે કે ઇન્ટરનલ ડાયામીટર જે આપણે કટ કર્યો એ, અને આઉટસાઇડ જે બ્લેન્કિંગ ઓપરેશન છે એમાં આપણે એક્સટર્નલ ડાયામીટરનો ઉપયોગ કરેલો છે એટલે અહીંયા જે D લીધો છે એ કેપિટલ D લીધેલો છે. સો આ ઇક્વેશનની મદદથી તમે પ્રેસ ટનેજ કેલ્ક્યુલેટ કરી શકો છો અને ટોટલ જે પ્રેસ ટનેજ અહીંયા આપણને મળે છે એ 13 કિલોન્યુટન આન્સર આવે છે આપણો. મિત્રો અહીંયા સ્ટ્રેસ ઇન્ટુ એરિયાના આધારે આ ઇક્વેશન બનાવેલું છે. આ ઇક્વેશન પણ એ જ રીતે છે. પંચિંગ ઓપરેશન માટે આ સ્ટ્રેસ ઇન્ટુ અહીંયા શું છે એરિયા છે અને એ જ રીતે અહીંયા આ જે CS સ્ટ્રેસનું સૂત્ર છે, CS સ્ટ્રેસ આપેલો છે સ્ટીલ માટેનો અને સેમ એ જ રીતે બ્લેન્કિંગ ઓપરેશન માટે જે એરિયા આપણને મળશે એ પાઈ D × T મળશે. સો આ રીતે તમે પ્રેસ ટનેજ પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. મિત્રો હવે પછીનો જે આપણો એક્ઝામ્પલ છે એ સ્ટ્રીપ લેઆઉટ અને એના પર્સન્ટેજ યુટિલાઇઝેશન ઉપર છે. અમે તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે સ્ટ્રીપ લેઆઉટ શું છે અને શા માટે મતલબ જરૂરી છે. તો પ્રેસ મશીન ઓપરેશન્સની અંદર તમને ખબર છે કે આપણે બ્લેન્ક કટ કરવાની હોય છે, જુદા જુદા પ્રકારની બ્લેન્ક્સ કટ કરવાની હોય છે. તો આ જે બ્લેન્કિંગ પાર્ટ્સ આપણે કટ કરવાના છે એને કોઈ એક સ્ટ્રીપમાંથી કટ કરવાના હોય છે અને એ જે સ્ટ્રીપ છે એનું આપણે કેટલું યુટિલાઇઝેશન કરીએ છીએ, એમાં મટીરિયલ તો વેસ્ટ નથી જતું ને, એ બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલા માટે આપણે બે બ્લેન્ક અથવા તો બે પાર્ટ જે કટ કરીએ છીએ એના વચ્ચે કેટલું માર્જિન રાખીએ છીએ, એના ટોપ અને બોટમ માર્જિન કેટલા રાખીએ છીએ. મિત્રો એવું થાય ઘણીવાર કે જો બે બ્લેન્ક વચ્ચેનું અંતર જો તમે વધારે રાખી દો તો મટીરિયલ વેસ્ટ જશે અને એકદમ નજીક રાખી દેશો તો જે મટીરિયલ છે એ વળી જવાના કે બીજી કોઈ ડિસઇફેક્ટ ક્રિએટ થવાના ચાન્સીસ રહે છે. એટલા માટે સ્ટ્રીપ લેઆઉટ તૈયાર કરવામાં આવતો હોય છે. અને એક બીજો પણ ફાયદો છે કે જે પર્સન્ટેજ યુટિલાઇઝેશન છે, પર્સન્ટેજ યુટિલાઇઝેશન 75% કરતાં અપ હોવું જોઈએ તો તમે એનો ઇફેક્ટિવલી યુઝ કર્યો છે એવું કહી શકાય, સ્ટ્રીપનો ઇફેક્ટિવલી યુઝ કર્યો છે એ કહી શકાય. તો એના માટેની જે કેલ્ક્યુલેશન અને પદ્ધતિ છે એ આપણે જોઈએ. તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો એ છે સ્ટ્રીપ લેઆઉટ. સપોઝ કે આ રીતની ચોરસ જે બ્લેન્ક છે એ આપણે આ પ્રકારની લંબચોરસ એક સ્ટ્રીપમાંથી કટ કરવાની છે. તો અહીંયા કેટલાક ડાયમેન્શન્સ આપેલા છે જે આપણે પહેલાં જોઈ લઈએ. તો અહીંયા જે શરૂઆતનું જે પહેલું માર્જિન છે એને A વડે દર્શાવેલું છે જે કહેવાય ફ્રન્ટ સ્ક્રેપ. ઓકે, પછી જે B છે એ છે બ્રિજ થિકનેસ. તો આપણો જે બ્લેન્ક કટ કરેલું છે એનું ટોપ, બોટમ અને આ જે સાઈડ માર્જિન છે એ અહીંયા B વડે દર્શાવેલું છે. B જેને બ્રિજ થિકનેસ તરીકે પણ એને ઓળખી શકાય છે. તમે અહીંયા જો લખ્યું છે સ્પેસ બિટવીન પાર્ટ્સ એન્ડ સ્ટ્રીપ એજ, એટલે કે જે બે પાર્ટ્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને પણ B વડે દર્શાવાય છે અને જે એજીસ છે એને પણ B વડે તમે દર્શાવી શકો છો અને એને નામ આપેલું છે બ્રિજ થિકનેસ. ઓકે, ત્રીજો પોઈન્ટ છે C. તો C એ એવો પોઈન્ટ છે કે જે આગળ તમે the distance from a point on one part to the corresponding point on the next part, એક પાર્ટના કોઈ એક પોઈન્ટથી લઈ અને બીજા પાર્ટના સેમ એજ પોઈન્ટ વચ્ચેના ડિસ્ટન્સને C તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ જે C છે એને લીડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે H પાર્ટની હાઇટ,
પાર્ટની હાઇટ અથવા તો વિડ્થ એને તમે કહી શકો છો, જે છે એચ, અને લેન્થ પાર્ટની થશે એલ, લેન્થ ઓફ ધ પાર્ટ થશે એલ. હવે મિત્રો જે ડબલ્યુ છે, કેપિટલ ડબલ્યુ, એ થશે સ્ટ્રીપની વિડ્થ. આ યાદ રાખજો મિત્રો, સ્ટ્રીપની વિડ્થ થશે ડબલ્યુ. ત્યારબાદ છે એન, નંબર ઓફ બ્લેન્ક્સ, એટલે કે તમારે આ નંબર ઓફ બ્લેન્ક્સ કેટલી કટ કરવાની છે એના આધાર ઉપર એન આપેલો છે. ટી જે છે એ થિકનેસ છે. આ જે આપણી સ્ટ્રીપ છે એ સપોઝ એની થિકનેસ એ 2 mm છે, 3 mm છે, તો એની થિકનેસ જે છે એ ટી વડે દર્શાવેલી છે. ત્યારબાદ અહીંયા એક રહી ગયું, વાય ઇઝ ઇક્વલ ટુ સ્ક્રેપ રિકવરી એટ ધ એન્ડ. વાય જે છે એ સ્ટ્રીપની રિકવરી એટ ધ એન્ડ દેખાડે છે. ત્યારબાદ એલ જે છે, એટલે કે આ એલ એ લેન્થ ઓફ ધ સ્ટ્રીપ આપણને દર્શાવે છે, એટલે કે સ્ટ્રીપની ટોટલ લેન્થ. હવે મિત્રો આ દરેક વસ્તુ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવાની, તો એના માટે કેટલાક ઇક્વેશન હોય છે. જેમ કે આપણે ફ્રન્ટ સ્ક્રેપ ફાઇન્ડ આઉટ કરવો છે એ, તો એ જે છે એ થિકનેસથી 1.5 ગણો જનરલી લેવામાં આવતો, એટલે કે થિકનેસ ધારો કે 2 mm છે તો 2 × 1.5 લેવામાં આવતું હોય છે એ. પછી આ જે બી છે એ બી માટેનું ઇક્વેશન છે 1.25t. એને પણ તમે 1.25t એટલે કે થિકનેસથી 1.25 લઈ શકો છો. જો લીડ તમારી 2 ઇંચ કરતાં ઓછી હોય તો તમે 1.25t લઈ શકો છો, અને લીડ જે છે એ 2 ઇંચ કરતાં વધારે હોય તો 1.5t લઈ શકો છો. તો એના આધારે બી ફાઇન્ડ આઉટ કરી શકાય છે. સી જે છે, લીડ જે છે એ L+B મળે છે. હવે L+B તમે જોઈ શકો છો અહીંયા કે જે સી છે એ શું છે, તો પાર્ટની જે લેન્થ છે એમાં L અને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે B લીધેલું છે, તો L+B એટલે C થશે. ત્યારબાદ જે ટોટલ વિડ્થ છે, સ્ટ્રીપની જે વિડ્થ છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ થશે, તો સ્ટ્રીપની વિડ્થ આ રીતે ફાઇન્ડ આઉટ થાય મિત્રો. આ જે એચ છે તમે જોઈ શકો છો અહીંયા, પાર્ટની હાઇટ કેટલી છે એચ, અને બાકીના જે 2 ડિસ્ટન્સ છે એ B છે, તો H+2B કરશો એટલે તમને W મળી જશે. ત્યારબાદ એ વિશે મેં તમને અહીંયા સમજાવ્યું. તો એ જે છે એ જનરલી T+0.015 H લેવામાં આવતું હોય છે. આ સ્ટાન્ડર્ડ એક વેલ્યુ છે, અને દરેક વખતે તમે આ એને આ રીતે લઈ શકો છો. ત્યારબાદ નંબર ઓફ બ્લેન્ક્સ શોધવા માટેનું ઇક્વેશન છે L-B/C. ઉપર જે તમે B, C અને L શોધો છો એના આધારે તમે N પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. નંબર ઓફ પાર્ટ્સ કેટલા બનશે સ્ટ્રીપ લેઆઉટની અંદર એ તમે યુઝ્યુઅલી આના આધારે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ત્યારબાદ છે પર્સન્ટેજ ઓફ યુટિલાઇઝેશન. તો પર્સન્ટેજ ઓફ યુટિલાઇઝેશન મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે કોઈ પણ સ્ટ્રીપનું 75% યુટિલાઇઝેશન થાય તો એ વધારે યોગ્ય છે. એના માટે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ જે બી રાખો છો, એ રાખો છો, આ સી, 2 પાર્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ રાખો છો, એ દરેક બાબતોનું ધ્યાન રાખો તો તમે સીટનું 75% સુધીનું યુટિલાઇઝેશન કરી શકો છો. હવે પર્સન્ટેજ યુટિલાઇઝેશન શોધવા માટેનું ઇક્વેશન અહીંયા આપેલું છે, જે આપણે એક એક્ઝામ્પલમાં આપણે શોધીશું. તો મિત્રો આ એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે ફોર ધ સ્ટ્રીપ લેઆઉટ કેલ્ક્યુલેશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે લેન્થ જે છે એ 20 mm આપેલી છે, હાઇટ જે છે એ 10 mm છે, અને થિકનેસ 1.5 mm છે. તો એની જે કેલ્ક્યુલેશન છે આના માટેનો સ્ટ્રીપ લેઆઉટની કેલ્ક્યુલેશન એ તમે આ રીતે કરી શકો છો. સ્ટ્રીપ લેઆઉટ મિત્રો તમારે આ બ્લેન્ક માટે પણ આ રીતનો જ તૈયાર કરવાનો થશે, જે આપણે ઉપર જોયો એ જ પ્રમાણેનો સ્ટ્રીપ લેઆઉટ તમારે દોરવાનો થશે. ફૂલ સ્ટ્રીપ લેઆઉટ આ રીતે દોરી આ રીતના ડાયમેન્શન તમારે દર્શાવવાના થશે, અને એની જે કેલ્ક્યુલેશન છે એ આ રીતે કરવાની થશે. તમને ખબર છે કે લેન્થ ઓફ ધી પાર્ટ 20 mm છે, એની બ્રીથ એ 10 mm છે, એટલે કે વિડ્થ થિકનેસ ઓફ ધ પાર્ટ કેટલી છે 1.5 mm છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ જોયું એ પ્રમાણે બ્રિજ થિકનેસ, જેને આપણે બી વડે દર્શાવતા હતા, તો એ જે બી છે એ કેટલી લીધી છે 1 × 1.5 એટલે 1.50 mm. તો થિકનેસ જે છે એના 1 ગણી લીધી છે, એટલે કે 1.50 mm લઈ લીધી છે. વિડ્થ ઓફ ધ સ્ટ્રીપ ફાઇન્ડ આઉટ કરી છે W = H+2B લઈને, જે અહીંયા આપણને બી મળે છે એના આધારે H+2B કરીને અહીંયા આપણને વિડ્થ ઓફ સ્ટ્રીપ ફાઇન્ડ આઉટ કરી છે. અહીંયા જે ફ્રન્ટ સ્ક્રેપ છે એ ફાઇન્ડ આઉટ કરેલો છે, A = T+0.015 H. આગળ જે સૂત્ર જોયું એ જ પ્રમાણે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યો છે, 1.8 mm આન્સર આવે છે. ત્યારબાદ લીડ જે છે
એ સી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ બી પ્રમાણે ફાઇન્ડ આઉટ કરેલી છે અને એના આધારે સી આપણને મળે છે 11.5 mm. હવે મિત્રો જનરલી આપણને એક્ઝામમાં પર્સન્ટેજ ઓફ યુટિલાઇઝેશન ફાઇન્ડ આઉટ કરવા માટેનો ક્વેશ્ચન પૂછાતો હોય છે અને સ્ટ્રીપ લેઆઉટ દોરવા માટેનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો સ્ટ્રીપ લેઆઉટ તમે કોઈ પણ આ પાર્ટ છે સપોઝ, તો આ પાર્ટ માટે આ રીતનો એક સ્ટ્રીપ લેઆઉટ તમે તૈયાર કરી શકો છો અને એમાં આ રીતના ડાયમેન્શન દર્શાવી શકો છો અને પર્સન્ટેજ યુટિલાઇઝેશન શોધવા માટેનું જે ઇક્વેશન છે એ આ ઇક્વેશનની મદદથી તમે પર્સન્ટેજ ઓફ યુટિલાઇઝેશન શોધી શકો છો. તો પર્સન્ટેજ યુટિલાઇઝેશનનું ઇક્વેશન મિત્રો આ રીતનું છે કે એરિયા ઓફ વન બ્લેન્ક. તો એરિયા ઓફ વન બ્લેન્ક કયો થાય મિત્રો? 10 × 20, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો 20 × 10 એ એનો એરિયા ઓફ વન બ્લેન્ક થાય. એક બ્લેન્કનો એરિયા કેટલો થયો? 20 × 10. હવે મલ્ટીપ્લાય બાય 100 છે એટલે આપણે 100 મૂકી દઈશું અહીંયા. ત્યારબાદ બીજી બે વસ્તુ આપેલી છે, ડિવાઈડ બાય લીડ ઇન્ટુ વિડ્થ ઓફ ધ સ્ટ્રીપ. એટલે લીડ તમને ખબર છે મિત્રો, લીડ એટલે આપણું આ સી ડાયમેન્શન. તો એ કેટલું છે? 11.5. તો એ 11.5 ઇન્ટુ વિડ્થ ઓફ ધ સ્ટ્રીપ જે ઓલરેડી અહીંયા આપણે શોધી છે. તો વિડ્થ ઓફ ધ સ્ટ્રીપ કેટલી આવી છે? 23 mm. તો 23 mm તમે અહીંયા મૂકી અને કેલ્ક્યુલેશન કરશો તો પર્સન્ટેજ યુટિલાઇઝેશન મિત્રો તમને મળશે 75.61%. તો મિત્રો આ રીતે તમે પર્સન્ટેજ યુટિલાઇઝેશન ફાઇન્ડ આઉટ કરી શકો છો. મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે 3 પોઈન્ટ જોયા છે એ 3 પોઈન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એકદમ અગત્યના છે. એપ્રોક્સિમેટ 10 to 15 માર્ક્સનું આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદરથી પૂછાતું હોય છે, એની થિયરી અને એક્ઝામ્પલમાંથી. મિત્રો જે ડિઝાઇન હોય છે પ્રોગ્રેસિવ ડાયની ડિઝાઇન, તો પ્રોગ્રેસિવ ડાય ડિઝાઇન દરમિયાન પણ આ બધા જ કેલ્ક્યુલેશન્સ જનરલી કરવાના થતા હોય છે. તો એમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. સો આટલે રાખીએ છીએ આજે. ઓકે, થેન્ક યુ.